તો આ તરફ નવસારી શહેરમાં ભારે વરસાદથી પૂરે વિનાશ વેર્યો કે જ્યાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ નવસારીની મુલાકાતે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી તેમજ સી.આર. પાટીલ દ્વારા સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે। ડિઝાસ્ટરની ઓફિસમાં બનાવવામાં આવેલા કંટ્રોલ રૂમમાં બેઠકનું આયોજન। પૂરગ્રસ્ત વિસ્તારોને કેવી રીતે મદદ કરી શકાય તેને લઈને હાલ મંત્રણા ચાલી રહી છે। સર્જાયેલી નુકસાનીનો તાગ મેળવવા સર્વે ટીમો પણ બનાવવામાં આવી છે। પૂર બાદ રોગચાળા નિયંત્રણ સાથે જ આર્થિક સહાય સહિતના તમામ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી રહી છે। ખેડૂતોને પાકમાં વ્યાપક નુકસાની થતા તેમને મદદ કરવા સરકારે કમર કસી છે। નવસારી જિલ્લામાં 50,000થી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે। ફરી એકવાર જણાવીએ છીએ, નવસારીમાં 50,000થી વધારે લોકો પૂરના કારણે પ્રભાવિત છે અને આ પૂરના કારણે 15થી વધુ લોકોના મોત પણ થયા છે। નવસારીમાં યોજાયેલ ઇમરજન્સી બેઠકમાં જિલ્લા કલેક્ટરથી લઈ તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। નવસારી જિલ્લામાં થયેલા નુકસાની અંગે વચગાળાનું સહાય પેકેજ પણ જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। આ પહેલા સુરત માટે પણ રાહતના સમાચાર આવ્યા હતા અને એ તમામ પેકેજ આપવામાં આવ્યું હતું એ વેપારીઓને, પરંતુ હવે નવસારી માટે પણ પેકેજની જાહેરાત થાય તેવી શક્યતા। જિલ્લામાં પૂરની તારાજી બાદ અધિકારીઓની મુલાકાત શરૂ થઈ ગઈ છે, જેમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષભાઈ સંઘવી નવસારી જિલ્લાની મુલાકાત આવી રહ્યા છે, જેને લઈને તૈયારીઓ કરી દેવામાં આવી છે। જિલ્લાના પ્રભારી સચિવથી માંડીને અલગ અલગ ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરશે અને ખાસ કરીને જે પ્રકારે 15થી વધુ લોકોના મોત નીપજ્યા છે અને જે તારાજી સર્જાઈ છે એ વિસ્તારના દ્રશ્યોની મુલાકાત લેશે। નવસારી જિલ્લામાં જે રીતે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીએ વિનાશ વેર્યો હતો એને પગલે નવસારી જિલ્લામાં મોટી ખાના ખરાબી થઈ છે। લોકોના ઘરો પાણીમાં ડૂબ્યા છે, લોકોને મોટું નુકસાન થયું છે। તેવા સમયે હવે નવસારી શહેર અને જિલ્લામાં જે રીતે ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે, નુકસાન થયું છે, એને થાળે પાડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। નવસારી શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં સફાઈની કામગીરી ચાલી રહી છે। સૌપ્રથમ દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી જે કંઈક નવસારીના સાંસદ અને સી.આર. પાટીલ અને એમની સાથે હર્ષ સંઘવી પણ આવી ચૂક્યા છે। તેમને જે કંઈક હાઈ લેવલ મિટિંગ યોજીને નવસારી જિલ્લામાં કેવી રીતે નવસારી જિલ્લાને કેવી રીતે થાળે પાડી શકાય, નવસારી જિલ્લામાં સુખ સાહેબી કેવી રીતે આપી શકાય તેના માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે। હર્ષ સંઘવી અને સી.આર. પાટીલ નવસારી જિલ્લાની મુલાકાતે આવી ચૂક્યા છે। અધિકારીઓ સાથે મુલાકાત યોજ્યા બાદ તેઓ નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે પ્રકારે નુકસાન થયું છે એ નુકસાનીનું તાગ મેળવશે અને તાગ મેળવ્યા બાદ કેવી રીતે જે અલગ અલગ વિસ્તારોમાં જે લોકોને નુકસાન થયું છે એનું સર્વેની કામગીરી માટેની અલગ અલગ ટીમો બનાવી દેવામાં આવી છે। એમાં ખાસ કરીને પશુપાલન વિભાગ, ખેતી અને અલગ અલગ વિભાગોમાં મોટા પાયે નુકસાન થયું છે, જે નુકસાનીની ભરપાઈ કેવી રીતે કરી શકાય એના માટેનું પેકેજ પણ જાહેર થઈ શકે છે। રાજ્યના જે નાયબ મુખ્યપ્રધાન હર્ષભાઈ સંઘવી અને જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને એમની સાથે નવસારીના પ્રભારી સચિવ પણ આવી ચૂક્યા છે। નવસારી જિલ્લામાં હાઈ લેવલ બેઠક યોજીને જિલ્લામાં જે પ્રકારે સ્થિતિ નિર્માણ થઈ છે એ સ્થિતિનું નિરાકરણ કરશે, લાવવા માટેનો પ્રયાસ કરશે। જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પહોંચી ચૂક્યા છે। નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિના પગલે લોકોનું જનજીવન છેલ્લા 6 દિવસથી અસ્તવ્યસ્ત થયું હતું। હવે જ્યારે પૂરના પાણી ઓસર્યા છે ત્યારે લોકોને સહાયતા કેવી રીતે મળી શકે, લોકોનું જીવન થાળે કઈ રીતે પાડી શકાય તેના માટેની આયોજન બેઠક યોજવામાં આવશે। નવસારી જિલ્લામાં જે વરસાદ વરસ્યો હતો, જે ખાના ખરાબી સર્જાઈ હતી, જેને લઈને લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું હતું, હવે ઉચ્ચ લેવલની જે કંઈક બેઠક યોજીને જે અલગ અલગ જે અધિકારીઓ છે એમની સાથે હાઈ લેવલ બેઠક યોજવામાં આવશે અને એ બેઠક બાદ સમગ્ર જે સ્થિતિ છે એ સ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે। નવસારી જિલ્લામાં 15થી વધુ લોકોના મોત નીપજી ચૂક્યા છે, એ દુઃખદ ઘટના છે અને હજુ પણ જે સ્થિતિ નિર્માણ થઈ છે એને થાળે પાડવા માટે તંત્ર કામે લાગ્યું છે। TV9 નવસારી। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે રાત્રે દિલ્હીથી આવતાની સાથે જ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। તેમણે સુરતના ઋષિ વિહાર, આ સાથે જ પર્વત પાટિયા સહિતના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। સ્થાનિક કોર્પોરેટર સાથે ચર્ચા કરી રાહત કામગીરીની સમીક્ષા કરી। સાથે જ તેમણે અધિકારીઓને જનજીવન સામાન્ય થાય તે માટે ઝડપી કામગીરીના આદેશ આપ્યા।